હેલો એન્ડ વેલકમ બેક એવરીવન, સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર. આજે આપણે વાત કરવાના છે કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની. અને આપ અમારી ચેનલ પર પ્રથમવાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે. અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. તો શરૂ કરીએ કરંટ અફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી સ્વતંત્ર ભારતના પ્રથમ આરોગ્ય મંત્રી કોણ છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, અમૃત કૌર. પ્રશ્ન નંબર 2, રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ અંતર્ગત ત્રીજા ક્રમાંકે આવનારને કેટલી ધનરાશિ આપવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 2 લાખ. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી ગુજરાતના હાલમાં કેટલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે કાર્યરત છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 3. પ્રશ્ન નંબર 4, તાજેતરમાં ભારત તટરક્ષક દળ દ્વારા 1 ફેબ્રુઆરી 2024ના રોજ કેટલામાં રાઇઝિંગ દિવસની ઉજવણી કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 49. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 1978. પ્રશ્ન નંબર 6, ભારતમાં કઈ જગ્યાએ ઇન્ડિયન કોસ્ટગાર્ડનું વડું મથક આવેલું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, નવી દિલ્હી. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કોણ ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક પામ્યા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, રાકેશ પાલ. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી ભારતમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડને કેટલા પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, 5. પ્રશ્ન નંબર 9, ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, મોરારજી દેસાઈ. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી ગુજરાતમાં કઈ જગ્યાએ ચોથા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ભવિષ્યમાં કાર્યરત થશે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ધોલેરા. પ્રશ્ન નંબર 11, ઝારખંડના સત્તાધારી ગઠબંધને જેએમ નેતા તેને મુખ્યમંત્રી પદ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ચંપઈ સોરેન. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી યુનાઇટેડ નેશન્સની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 1958. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી રાકેશ પાલ ઇન્ડિયન કોસ્ટગાર્ડના કેટલામાં ડાયરેક્ટર જનરલ બન્યા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, 25. પ્રશ્ન નંબર 14, ભારત સરકાર દ્વારા તાજેતરમાં કયા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ભારત રાજપત્ર એટલે કે ગેઝેટમાં જાહેર કરવામાં આવ્યું છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, સુરત એરપોર્ટ. પ્રશ્ન નંબર 15, નીચેનામાંથી યુનાઇટેડ નેશન્સના વિશ્વના કેટલા દેશો સભ્યપદ ધરાવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, 175. પ્રશ્ન નંબર 16, ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલમાં કેટેગરી બીની સભ્ય દેશો અંતર્ગત ભારત કયા વર્ષ માટે ચૂંટાઈ આવ્યો છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 2024-25. પ્રશ્ન નંબર 17, વર્ષ 2023ના IAADBની પ્રથમ આવૃત્તિનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, નવી દિલ્હી. પ્રશ્ન નંબર 18, વર્ષ 2023ના ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં રાજ્યોની કેટેગરીમાં થીમ આધારિત પ્રેઝન્ટેશન કયા રાજ્યને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 19, રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ અંતર્ગત બીજા ક્રમાંકે આવનારને કેટલી ધનરાશિ આપવામાં આવે છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, 3 લાખ. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી કોણ ઇન્ડિયન કોસ્ટગાર્ડના મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક પામ્યા હતા? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, નુપુર કુલ શ્રેષ્ઠા. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. ફરીથી મળીશું આવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.